જય માતાજી મિત્રો, આજે આપણી જય સાથે માતાજી. જય માતાજી ભાવેશભાઈ. આજે આપણી સાથે માયડાથી ભાવેશભાઈ કુંડિયા આપણી સાથે વોટ્સઅપ વિડીયો કોલથી જોડાણા છે અને દીપક ચુડાસમા વિશે કે જે તેમને માનસિક ત્રાસ આપવામાં આવે છે કે પછી ભાવેશભાઈ પાસે અમુક પૈસા લઈ ગયા હોય એ પાછા દીધા નથી અને એવો બધુંય જે એનો ત્રાસ છે તેનું વર્ણન છે. હા, જય માતાજી ભાવેશભાઈ. જય માતાજી ભાઈ, બોલો બોલો. હવે દીપક ચુડાસમા માની લ્યો તમે કે વાત મેં સાંભળી છે કે તમે કાંઈક પૈસા દીધા હતા એને ટ્રેક્ટર લેવા કે એમ કાંક. હા, એ અહીંયા રાજુલા અમે બધા ભેગા છે હતા એને ફોનમાં મારા ભાઈઓ ને અમે હતા જ ને મહેશભાઈ ને બે અમે. હા હા એટલે એને અમને કીધું હોય કે તમે મને કે 50,000 રૂપિયા આપો. હા હા એટલે અમે એને 50,000 રૂપિયા આપ્યા. પછી રાજુલા વાળો એક દડું છે હા એને ફોર વ્હીલ અમે 50,000 રૂપિયા ને એને દીધા. એ ફોર વ્હીલ લઈને વેચીને ખાઈ ગયો. હા અને જો પૈસા જ બધા જાતી જો તમે આગળ ફોન કરો તો તમને એમ કે હા તું મને પૈસા દે તો હું તારે વાત કરું. પછી તું કોક ને કહે ને તું આ કહે તો તરત આપણને એમ કે તું મને ભરવા ફોન ન કરતો હું તો આપણને ગેરવું દે દબાવે. હા ને બહુ આપણે કહીએ તો સોશિયલ મીડિયા વિડીયો ચડાવે. હા વિડીયો ચડાવે. આ ટાઈપ નું છે બધું. હા, અને માની લ્યો કે આ દીપક ચુડાસમા છે તે એના ગામ તમારું નજીક કેટલું થાય? મારે અહીંથી 30 કિલોમીટર થાય. 30 કિલોમીટર થાય. અને બીજી એક બે વાતો ઘણી છે કે એના ભાઈઓ જે આ કહે છે કે એને નાઈટ બારો મેકો છે એ તમે નજીક પડતા તમને તો ખ્યાલ જ હોય ને. એ તો હા, એ પાક જ વાત છે ને. એને નાઈટ બાઇટ માં ક્યાં હાલવા દે છે કે ના કઈ ઓલામાં વિજયપુરીમાં જવાય એમ નથી એનાથી. હા, એટલે હું અમારે તો અહીંથી વિજયપુરી માની લો 100 કિલોમીટર થઈ જાય પણ તમે 25-30 કિલોમીટર પાસે રહેતા હોય એટલે તમને અંદાજ હોય તમારે આવરા જવાનું હોય તમારે સગાવાલા હોય એટલે ખબર હોય કે નાઈટ બારો આને મેકેલ છે. હા, તે એને ના કઈ વિજયપુરીમાં જવાય એમ નથી. એ બધા નાઈટ બારો એને મેકેલો છે. હા એને વિજયપુરીમાં હા ઈ ચોખ્ખું જેમ કે વળી ગયો એટલે આપણે એને જોતો નથી તે ભેગો વળી ગયેલો છે. હા હા એટલે જ કે માતાજીના માંડવાના અંતે પકડાવે તો અરે ભયો હોય તો જ આ કરાવે ને નકર તો કરે જ નહીં. જયેશ પંડ્યા દલાલ. હા, જયંત પંડ્યાને ખોરે બેહી ગયેલો છે એટલે જ હોય. હા હા, ને એને કરે જયેશ પંડ્યાના ખોરે બેહી ગયો એટલે એના ભાઈએ નાઈટબારો કાઢેલો છે. હા, અને માની લ્યો તમે બે ભાઈ ભુવા પઢિયાર છો. તમે પઢિયાર છો અને મહેશભાઈ ભુવા છે. મેં એક ઓડિયો તમારો સાંભળ્યો હતો કે તારી દેવીને કોણ જમાડે છે અને વાંયથી ગેર બોલે છે. એટલે આપણે ગેરસંબંધ નથી બોલવાનો પણ તમારે વાંધો શું કામે પડ્યો? હા, અવાજ કપાય તમારો. એમને ખાલી તું દઈ જા. હા, પૈસા માંગ્યા એમાં. અમે પૈસા જે લીધા ને હા એટલે પૈસા નો અમે ફોન કર્યો ને એટલે તરત જ અમને ગાળું દેવા મળ્યો. પછી કે તમે જીવરાજ કુંડિયા વિશે તમે વિરોધ કરો છો. હા હા જીવરાજભાઈ કુંડિયા વિશે અમે કઈ વિરોધ કર્યો નતો. હા અમે તેને હારી રીતે ફોન કરીને કીધું હતું કે દીપકભાઈ તમે અમારા પૈસા છે એનું તો કાંઈક વિચારો. પછી અમને બધા કુંડિયા વિશે બધાને ગાળું દેતો હતો. અમે બધા એને કીધું તમને ગાળું દેમાં ને તારે કોઈ પણ હોય તો તું અમારા નંબર દઈ તને તમને બ્લોક માંથી બહાર કાઢ. એટલે કઈ બાર કાઢે એવો છે નહીં. જયેશ પંડ્યાના એની વહુ ની સત્તા ઈ વેચી નાખેલી છે. જયેશ કરેલી છે. ફોન કરીને કઈ કરી ને તમે માતાજી જમાડશો તો હું જયેશ પંડ્યાને ફોન કરી મૂકું. જયેશ પંડ્યાને ફોન કરી એમાં કઈ મને બીક નથી. એટલે આપણે માતાજી જમાડી એટલે જયંત પંડ્યાની ધમકી મારે ને કે માતાજી તમે જમાડજો જયંત પંડ્યાને બોલાવી છે એમ. હા હા હા, એટલે અમારે 9 તારીખે માંડવો કરવાનો હતો ને. હા, તો એ જયેશ પંડ્યા નો કરવા દીધો ને જયંત પંડ્યાને દીપક ચુડાસમા નો કરવા દીધો. જયંત પંડ્યાની ધમકી મારીને. હા હા, યાર દીપક ચુડાસમા નો કરવા દીધો. જયેશ પંડ્યાની ધમકી મારી એટલે તો આપણે તો જનાવર ને આતે હોય. હા હા, એટલે એને કરે એમ ના પાડી દીધી કે તમે ન કરશો. હા હા, એટલે પાકું થઈ ગયું ને કે આ માતાજીના માંડવા વિરોધી છે. આને માતાજી કે જમતા હોય તો તે ગમતું નથી. બરોબર ને? તે પાકું થઈ ગયું. હા હા, ગમે ના તમે માંડવો કરો.
હા ઈ જાપોદર હતો ને તો જાપોદર માંડવો પણ પકડાવતો હતો હા. પણ કોઈ આપણી નાતે એને હાલવા ન દીધું. હા વાંધો નહીં, તમારું થોડુંક નેટ શોર્ટેજ છે ભાવેશભાઈ. આટલી માહિતી આપી, તમારો ખૂબ ખૂબ આભાર. હા હા હા, જય માતાજી. હમ.